વડોદરાના દાંડિયા બજાર રોડ પર આવેલી એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી એક બાળકી સાથે થયેલા અન્યાયની ઘટનાને લઈ અને અત્યારે હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। બાળકીના વાલીએ શાળા સંચાલકો પર દાદાગીરી અને બેદરકારીના ગંભીર આક્ષેપ લગાવ્યા છે। વાલીનું કહેવું છે કે તેમની દીકરીને યુરિનની સમસ્યા હોવાથી વારંવાર શૌચાલય જવું પડે છે અને આ માટે તેમણે તબીબી પ્રમાણપત્ર પણ શાળાને આપ્યું હતું, છતાં શાળા સંચાલકોએ બાળકીને વોશરૂમ જવાની મંજૂરી ન આપી, જેનાથી વાલીમાં ભારે રોષ ફેલાયો છે। આ સમસ્યાથી કંટાળી અને વાલીએ દીકરીની શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ લેવાનો નિર્ણય કર્યો, પરંતુ તબીબી પુરાવા આપવા છતાં શાળા તંત્ર અડગ રહ્યું અને સહકાર ન આપ્યો। વાલીએ એમ પણ જણાવ્યું, જો ફી મોડી ભરાય કે ચૂકી જાય તો પણ સંચાલકો અયોગ્ય વર્તન કરે છે। આ ઘટનાએ શાળા સંચાલકોની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે અને વાલીઓએ આ મામલે ન્યાયની માંગ કરી છે। 16/12/2024 મેડમને ચિઠ્ઠી લખીને મોકલેલી કે બેબીને યુરિનનો પ્રોબ્લેમ છે, પેશાબ કરવા જવા દો, પાણી પીવા જવા દો। તો મેડમે પાણી પીવા પેશાબ કરવા જવા નહોતા દેતા। આ 2 મહિનાથી મેડમને પ્રોબ્લેમ થઈ ગયો બેબીને, તો કાલે આખી રાત મારી બેબી જાગેલી છે, તો આજે હવે આંખ લાગી ગયો છે, બેબી સૂઈ ગઈ, તો બેબીનો ફોટો રિક્ષાવાળાને વાયરલ કર્યો। તો રિક્ષાવાળાને વાયરલ કરવાની ફરજ નથી મેડમને પહેલાં પૂછવાની ફરજ છે બેબીને કે શું પ્રોબ્લેમ છે, કેમ સૂઈ ગઈ છે, તો પહેલાં એના વાલી જીવતા છે તો વાલીને ફોટો મોકલો। પણ મારી દીકરીને વોશરૂમનો પ્રોબ્લેમ હોવાથી અમે અવારનવાર અરજીઓ આપેલી છે, લેખિતમાં એકવાર આપી છે અને મૌખિકમાં 3-4 વાર કહી ગયા છે, પણ મેડમો સાંભળતા નથી ને અમે જ્યારે મૌખિક આવીને કહીને જઈએ છીએ એ પછી ટીચરો છોકરીને ટોર્ચર કર્યા કરે છે, ચૂંટિયાઓ ભરે, થપ્પડો મારે અને ધમકાવે છે।